નમસ્કાર દોસ્તો, આરઆરબીની અંદર આસિસ્ટન્ટ લોકો પાયલોટ આની ભરતી જાહેર થઈ છે. આસિસ્ટન્ટ લોકો પાયલોટની અંદર 9,970 જેવી જગ્યાઓ છે અને ગુજરાતમાં પણ 400 કરતાં વધારે જગ્યાઓ છે. તો હવે આ આસિસ્ટન્ટ લોકો પાયલોટની અંદર આઈટીઆઈ કરેલા અને ડિપ્લોમા અને ડિગ્રી કરેલા જે ઉમેદવારો છે એ અપ્લાય કરી શકે છે. તો ત્યારે આરઆરબી એએલપીની અંદર ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ ભરવામાં તમારાથી ક્યાંય પણ ભૂલ ન થાય એટલા માટે આ સ્પેશિયલી આ ડેડિકેટેડ સેશન કે જે તમારા માટે આ આખી એ ફોર્મ ફિલિંગની વાત કરશે. તો શરૂઆતથી લઈ આ આખો સેશન જોઈ અને પછી જે છે તમે ફોર્મ ભરજો, જેથી કરીને તમારાથી ભૂલ ન થાય. બરાબર. તો હવે આરઆરબી એએલપીનું ફોર્મ ભરવા માટે શું કરવાનું, તો કે આરઆરબી એએલપીનું ફોર્મ ભરવું હોય એના માટે તમારે આરઆરબી, બરાબર છે, આરઆરબી ગૂગલ ઉપર સર્ચ કરશો, rrb.apply.gov.in, એના ઉપરથી આ ફોર્મ એના માટેની વેબસાઇટ ખુલશે અને આ રીતે એ વેબસાઇટ હશે. એ વેબસાઇટની અંદર તમારે અહીંયા સિમ્પલી અપ્લાય કરીને છે એ અપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું છે. અપ્લાય ઉપર જેવું તમે અહીંયા ક્લિક કરશો, આ જગ્યાએ અપ્લાય ઉપર ક્લિક કર્યું એટલે ત્યારે જે છે એ આવી રીતે કંઈક ખુલશે. એમાં બે ઓપ્શન આવશે, એક ક્રિએટ એન એકાઉન્ટ અને એક ઓલરેડી હેવ એન એકાઉન્ટ. હવે જે મિત્રોએ ઓલરેડી આરઆરબી ઉપર કોઈ પણ જગ્યા વખતે ફોર્મ ભર્યું હોય તો એણે નવું એકાઉન્ટ બનાવવાની જરૂર નથી. જે લોકોએ ફોર્મ નથી ભર્યું એ લોકોએ પોતાનું એક નવું એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે. બરાબર છે, એ નવું એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે અને એમાં બધી ડિટેલ નાખીને વ્યવસ્થિત રીતે ફોર્મ ભરવું પડશે. હવે માની લો કે તમે પહેલી વખત જ આરઆરબી એએલપીમાં ફોર્મ ભરો છો અને અત્યાર સુધી હજી સુધી કોઈ દિવસ તમે ફોર્મ ભર્યું નથી, તો કંઈક એના ઉપર ક્લિક કરશો તો આવું ખુલશે. અહીંયા તમારે તમારી નેશનાલિટી એટલે કે ઇન્ડિયન એ સિલેક્ટ કરવાનું, અહીંયા તમારું ફૂલ નામ, પણ આ જે નામ લખો છો એ 10મા ધોરણની માર્કશીટમાં જે છે એવી રીતે તમારે લખવાનું રહેશે. 10મા ધોરણનું જે માર્કશીટની અંદર જેમાં તમે ફોર્મ ભર્યું અને એ માર્કશીટની અંદર જે પણ પ્રકારે તમે તમારું નામ છે એમાં અટક હોય, બરાબર, તમારું ધારો કે મારું ધવલ લલિતભાઈ છે તો એ પેલા સરનેમ, તમારું નામ અને તમારા પપ્પાનું નામ એ લખવાનું. એટલે એ વસ્તુ તમારે અહીંયા લખી દીધી, પછી એ જ અહીંયા ટાઈપ કરવાની. બરાબર. પછી ભવિષ્યની પહેલાં તમે કોઈ દિવસ નામ ચેન્જ કર્યું છે કે નહીં એની ડિટેલ જે છે તમારે અહીંયા આપવાની. હા તો હા, ના તો ના. પછી અહીંયા તમારો ડેટ ઓફ બર્થ લખવાનું, સેમ એ પણ અહીંયા લખી દેવાનું. જેન્ડર લખી દેવાની, મેલ જેન્ડર છે સિલેક્ટ કરી લેવાની, મેલ અથવા તો ફિમેલ અથવા તો અધર્સ. અહીંયા પપ્પાનું નામ, હવે પપ્પાનું નામ જે છે જે રીતે તમારું 10મા ધોરણની માર્કશીટમાં છે એવી રીતે ભાઈ હોય તો ભાઈ ને કુમાર હોય તો કુમાર ને લાલ હોય તો લાલ, એ રીતે તમારે અહીંયા લખી દેવાનું. પછી નીચે મધર્સનું નામ, માતાનું નામ જે છે એ તમારે લખી દેવાનું. ત્યાર પછી જે છે તમારે તમારી અહીંયા ઈમેલ આઈડી છે એ લખી દેવાની. ઈમેલ આઈડી ઉપર એક કોડ જે છે એ ખાસ જશે, એટલે એવી ઈમેલ આઈડી આપજો કે જે તમારી પરમનન્ટ હોય અને વારંવાર તમે એને ચેન્જ ન કરો. કારણ કે માની લો કે કાલ સવારે તમે રજિસ્ટ્રેશન નંબર ભૂલી ગયા છો તો ત્યાં તમારો ઓટીપીથી વેરિફિકેશન થશે ને ફરી પાછો પાસવર્ડ છે એ તમે સેટ કરી શકશો. તો અહીંયા ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર નાખવાના, મોબાઈલ નંબરમાં પણ એક ઓટીપી જનરેટ કરાવી, ઓટીપી અહીંયા નાખી અને તમારે વેરિફિકેશન કરી લેવાનું. ત્યારબાદ તમારો અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો, આધાર કાર્ડને પણ તમારે વેરિફિકેશન કરવાનું રહેશે. આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર હશે ત્યાં ઓટીપી જશે અને એ ઓટીપી જે છે લઈ અને અહીંયા તમારે આપી દેવાનો છે. બરાબર. અને અહીંયા વેરીફાઈ કરી દેવાનું રહેશે. માની લો કે તમારી પાસે આ આધાર કાર્ડ નથી તો આધાર કાર્ડ ન હોય તો આઈ ડોન્ટ હેવ એન આધાર કાર્ડ કરી અને આગળ જે છે વધી જવાનું. પછી અહીંયા જે છે આગળ તમે જોવા જશો તો અહીંયા ક્રિએટ પાસવર્ડ, એક પાસવર્ડ તમારે રાખવાનો રહેશે. એ પાસવર્ડ સેટ કરી દેવાનો. અહીંયા કન્ફર્મ પાસવર્ડ કરી અને જે અહીંયા આઈ એમ નોટ અન રોબોટ આવી રીતે ક્લિક કરી અને આગળ છે એ વધી જવાનું છે. બરાબર છે. એટલે તમારું એકાઉન્ટ ક્રિએટ થઈ ગયું. ખાસ વાત એ છે કે આ પ્રોસિજર છે જે લોકોએ હજી સુધી આરઆરબીની અંદર કોઈ પણ વખતે ફોર્મ નથી ભર્યું એવા લોકો માટે છે. જે લોકોએ ઓલરેડી ફોર્મ ભર્યું છે એણે ઓલરેડી હેવ એન એકાઉન્ટ કરીને આગળ વધી જવાનું છે. બરાબર. એટલે આ એકાઉન્ટ તમારું ક્રિએટ થઈ ગયું. હવે એકાઉન્ટ ક્રિએટ થઈ ગયું પછી તમારે તમારું એકાઉન્ટ ઓપન કરવાનું થશે. અહીંયા તમારો યુઝર નેમ જે છે એ એટલે કે તમારું જે ઈમેલ આઈડી હોય છે એ નાખી અને અહીંયા તમારું ઈમેલ આઈડીનો પાસવર્ડ આઈ એમ નોટ અન રોબોટ ક્લિક કરી સીધું લોગિન થઈ જવાનું. બરાબર. જેવું તમે લોગિન થઈ જશો એટલે આવું કંઈક ખુલશે. આ જેની અંદર તમારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેવાનું.
બરાબર. હવે ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે આવું સૌથી પહેલા જે છે અહીંયા લખ્યું છે કે સેન્ટ્રલાઇઝ્ડ એમ્પ્લોયમેન્ટ નોટિસ 01/2025 આવું આવશે. આની ઉપર સીધું જઈ અને ક્લિક મારવાનું. હવે અહીંયા જે છે તમારે અમદાવાદ ઝોન, તમે જે ઝોનમાંથી ફોર્મ ભરવા ઈચ્છો છો એ ઝોન જે છે તમારે આપી દેવાનું. એટલે જનરલી આપણે અમદાવાદ હોય, કદાચ કાલ સવારે તમે છે કોઈ યુપીમાંથી ફોર્મ ભરવા ઈચ્છો છો, દિલ્હીમાંથી ફોર્મ ભરવા ઈચ્છો છો, બરાબર છે, સાઉથના ઝોનમાંથી ફોર્મ ભરવા ઈચ્છો છો તો તમે એ સિલેક્ટ કરી શકો છો. બરાબર છે. એટલે આ રીતે તમે ક્લિક કરી, બરાબર છે ને, અહીંયા આઈ એમ નોટ કરન્ટલી ડિબેર્ડ બાય આરઆરબી આ ક્લિક કરી અને અહીંયા નેક્સ્ટ છે એ કરી દેવાનું. પછી સીધું આવી રીતે ખુલશે. હવે જે લોકોએ પહેલી જ વખત ફોર્મ ભરે છે અને જે લોકો પહેલી વખત ફોર્મ ભરે છે એને આ બધી ડિટેલ છે ને બ્લેન્ક આવશે. પણ જે લોકોનું ઓલરેડી એકાઉન્ટ છે, એ લોકો ઓલરેડી જે છે એમાં ફોર્મ ભરે છે, તો એવા લોકોની આખી ડિટેલ જે છે અહીંયા બાય ડિફોલ્ટ નાખેલી જ આવશે. બરાબર. અહીંયા તમારી નેશનાલિટીથી લઈ અને જે પણ ડિટેલ્સ જે છે એ ઓલરેડી સેવ છે એ બધી ડિટેલ આવશે. બીજી વાત કે અહીંયા એક જે છે ચોઇસ ઓફ લેંગ્વેજ ફોર એક્ઝામિનેશન. હવે તમે કઈ ભાષાની અંદર પરીક્ષા આપવા ઈચ્છો છો એ તમારે કહેવાનું રહેશે. જો તમે ગુજરાતીમાં આપવા ઈચ્છો છો તો ગુજરાતી ત્યાં સિલેક્ટ કરવાની. જો તમે હિન્દીમાં આપવા ઈચ્છો છો તો હિન્દી સિલેક્ટ કરવાનું. જો તમે ઇંગ્લિશમાં ઈચ્છો છો તો ઇંગ્લિશ કરવાનું. બરાબર. તમારા બોડી ઉપર કોઈ પણ પરમનન્ટ વિઝિબલ માર્ક હોય તો એ તમારે કહી દેવું પડે. બરાબર. જો નો હોય તો નો કરીને તમે લખી શકો છો. અહીંયા તમારી કમ્યુનિટી ડિટેલ્સ SC ST SEBC EWS આ જે કમ્યુનિટી છે એના ઓપ્શન અહીંયા આવશે, તમારે સિલેક્ટ કરી લેવાની. જો તમે SEBCમાં હોય તો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જે ઇંગ્લિશ વાળું તમારે એનો નંબર છે એન્ટર કરવાનો રહેશે. જો તમે SC છો તો તમારે તમારું જે કાસ્ટ સર્ટિફિકેટ છે ઇંગ્લિશ વાળું એનો નંબર તમારે ત્યાં નાખવાનો રહેશે. બરાબર. એટલે આ ત્યારબાદ તમારું પ્રેઝન્ટ એડ્રેસ છે, પ્રેઝન્ટ એડ્રેસ જે પણ છે એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું પિનકોડ સાથે. અને જો એ જ તમારું પરમનન્ટ એડ્રેસ હોય તો એ આગળ જે છે ક્લિક કરી અને આગળ વધી જવાનું. જેવું તમે આગળ આવશો તો ત્યારે તમને પૂછશે કે શું તમે એક્સ સર્વિસમેન છો. ભાઈ જો તમે એક્સ સર્વિસમેન હોય તો હા પાડવાની, નો હોય તો ના પાડવાની. બરાબર. શું તમે ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ હોલ્ડર છો તો હા હોય તો હા, તો જો હોય તો તમારે એનું સર્ટિફિકેટ હોય એ તમારે અહીંયા નાખવાનું. શું તમે રેલવેના અત્યારના કોઈ સર્વિંગ જે છે છો, તમે ઓલરેડી રેલવેમાં જોબ કરો છો તો હા, ના તો ના. શું તમે કરન્ટલી રેલવેમાંથી બહાર તમે કોઈ એમ્પ્લોયમેન્ટ જે છે રેલવેની અંદર કોઈ કયા ડિપાર્ટમેન્ટમાં જોબ કરો છો એ આપવાનું. તમે શું જે છે NCVT સર્ટિફિકેટ તમારી પાસે છે, જે NCVT એટલે કે એપ્રેન્ટિસ સર્ટિફિકેટ છે એ છે કે નહીં. ત્યારબાદ આ વસ્તુ ખાસ મહત્વની છે, અહીંયા તમારે બેંક ડિટેલ્સ છે એ નાખવાની રહેશે. બેંક ડિટેલ્સ એટલા માટે કારણ કે તમે જ્યારે CBT1 આપશો ત્યારે તમારું જે એપ્લિકેશન ફોર્મની ફી છે એ તમને રિફંડ મળશે. બરાબર. રિફંડ જેણે 500 રૂપિયા ભર્યા છે બધાને પોતાની ફી છે એ રિફંડ મળશે. એટલે અહીંયા તમારું જે એકાઉન્ટ હોલ્ડર છે તમે જ હોય જો કે, તો તમે તમારું એકાઉન્ટ હોલ્ડરનું નામ, બરાબર, અહીંયા તમારો એ બેંક એકાઉન્ટને જે નંબર છે નંબર નાખી, અહીંયા બેંક અને એનો IFSC કોડ, આ IFSC કોડ નાખી અને અહીંયા કન્ફર્મ કરશો એટલે તમારી બેંકની જે હોમ બ્રાન્ચ હોય એ હોમ બ્રાન્ચનું તમને એડ્રેસ એ ત્યાં લખીને આવી જાય. એટલે આવી રીતે આમાં ક્યાંય ભૂલ થાય નહીં. બાકી તમારું કોઈ પણ ફોર્મ છે એ રિફંડ થશે નહીં. એક પણ રૂપિયો તમારો છે એ રિફંડેબલ થશે નહીં. એટલે આ વાતનું ખાસી રીતે તમારે ધ્યાન રાખવું. બરાબર. ત્યારબાદ તમારો નેક્સ્ટ સ્ટેપ જે આવે છે, તમારે તમારી જે એજ્યુકેશન ડિટેલ્સ છે એ એડ કરવાની. મેટ્રિક્યુલેશન એટલે કે 10મા ધોરણની તમારી જે પણ ડિટેલ્સ હોય એ ઓલરેડી જે છે તમારે અહીંયા આપી દેવાની. બરાબર છે. અહીંયા એડ કરવાનું. બરાબર છે. અહીંયા જે છે ઓપ્શન આવશે એડ ઉપર ક્લિક કરશો એટલે તમારે એ ડિટેલ્સ એડ કરી દેવાની. જે તમે નોટિફિકેશન જે તમે તમારી પાસે રિઝલ્ટ છે એ તમે અહીંયા એડ કરી શકો છો. ડિપ્લોમા વાળા હોય તો એને ડિપ્લોમાનું 10મા ધોરણની માર્કશીટ પ્લસ ડિપ્લોમા જે છે જે પણ એનું સર્ટિફિકેટ છે એ અહીંયા એડ કરી દેવાનું. ડિગ્રીવાળા હોય તો એણે ત્યાં એડ કરી દેવાનું. પણ હા, એડ કરવાનું સીધું અપલોડ કરશો તો પણ અપલોડ નહીં થાય. એડ કરી અને પછી જે છે તમે બીજી કોઈ નોટિફિકેશન એ ક્વોલિફિકેશન અંતર્ગત તમે ચેન્જ કરી શકો. બરાબર છે.
ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ જે આવે છે એ ફોટોનું આવે છે. હવે અહીંયા ખાસ વાત, દરેક લોકો ભૂલ કરશે. ફોટો જે છે એ તમને અહીંયા એની પ્રોપર સાઇઝ આપવામાં આવી છે કે ભાઈ આ ફોટો છે 35 mm બાય 45 mm અને 320 બાય 240 પિક્સલની અંદર જેપીજી અથવા તો જેપીજી ફોર્મેટમાં હોવો જોઈએ, પીએનજીમાં ફોર્મેટમાં નહીં. ફોટો જે છે એનું બેકગ્રાઉન્ડ કમ્પલસરી વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં હોવું જોઈએ. નહીં બ્લેક ચાલે, નહીં બ્લુ ચાલે, નહીં ક્રીમ ચાલે. ફરજિયાત વ્હાઇટ બેકગ્રાઉન્ડની અંદર જ તમારો ફોટો છે એ હોવો જોઈએ. અને તમારી જે સાઇન છે, સિગ્નેચર છે, એ પણ તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે. સિગ્નેચરમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા સિગ્નેચરની જે સાઇઝ જે છે એ 30 KB થી લઈ અને 49 KB સુધીની જ રહેશે. બરાબર, 30 KB થી ઓછી ન હોવી જોઈએ અને 49 KB થી વધુ ન હોવી જોઈએ. તો તમે જે છે અહીંયા ફોર્મ ભરશો તો તમારું ફોર્મ વેલિડ ગણાશે. જેવું અહીંયા સેવ કરીને નેક્સ્ટ કરશો એટલે પછી ફીનું પેજ આવશે, જેમાં તમારે ઓનલાઈન જે છે એ ફી પે કરી દેવાની રહેશે. તો આવી રીતે તમારે આમાં ફોર્મ ભરવાનું રહેશે. અને ખાસ જે ધ્યાન રાખવા જેવી બાબત છે કે અહીંયા જે તમે ફોટો એડ કરો છો એ વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં હોવો જોઈએ અને જે તમે એજ્યુકેશન ડિટેલ્સ તમે નાખશો એ એજ્યુકેશન ડિટેલ્સ જે છે નવા એકાઉન્ટ હોલ્ડર્સ જે છે નવા એક વખત એકાઉન્ટ બનાવશે એણે નાખવાની રહેશે. જે લોકો ઓલરેડી આમાં એકાઉન્ટ ધરાવે છે તો એની એજ્યુકેશન ડિટેલ્સ ઓલરેડી અહીંયા આવી જશે. બરાબર, તો એણે જે શું કરવાનું તો કે સેવ કરી નેક્સ્ટ કરીને આગળ વધી જવાનું. જે લોકો નવા છે એને અહીંયા એડ કરીને પછી આગળ વધવાનું, એડ કરી સેવ કરીને પછી આગળ વધવાનું. બરાબર છે. ઇવન કે તમે અહીંયા એડિટ કરવા ઈચ્છો છો તો એડિટ પણ ઓપ્શન છે અને ધારો કે તમે ડિલીટ કરવા ઈચ્છો છો તો ડિલીટનો પણ ઓપ્શન છે. આ રીતે તમારે ફોર્મ છે એ ભરવાનું. ફોર્મ ભરવાની બાબતમાં પણ કોઈ પ્રશ્ન હોય, હેલ્પ જોતી હોય તો અમે લોકો અમારી જે લક્ષ્યમ એકેડેમીની હેલ્પલાઇન જે છે નંબર ઉપર કોલ કરીને તમે માહિતી મેળવી શકશો. 9429077607 ઉપર તમે માહિતી મેળવી શકશો. દોસ્તો ALP છે એની પરીક્ષા એ લગભગ ડિસેમ્બર મહિના આસપાસ થશે. તમારી પાસે તૈયારી કરવાનો પૂરતો ભરપૂર સમય છે. અને આ ALP માટે આ જે પરીક્ષા છે એના માટે લક્ષ્યમ એકેડેમીની દ્વારા માત્ર 999 જ રૂપિયાની અંદર બેચ છે એ રાખવામાં આવી છે. કઈ રીતે લઈ શકશો? જુઓ કે તમારે અહીંયા સિમ્પલી વેબસાઇટ ઉપર જવાનું અને અહીંયા લક્ષ્યમ.org.in કરશો એટલે સીધું ઓપન થશે. અહીંયા પેઇડ કોર્સમાં જવાનું. પેઇડ કોર્સની અંદર તમારે અહીંયા રેલવેમાં જવાનું. રેલવેમાં જઈ અને તમારે અહીંયા ALP CBT 1 જે છે એની આખી તૈયારીની તમામ વસ્તુઓ છે એ ઓલરેડી લેક્ચર્સ પણ છે અને લાઈવ પણ આવશે. બરાબર, બધી જ વસ્તુ તમને જે ALP ની તૈયારી કરવા માટે જેટલું પણ કન્ટેન્ટ જોઈએ છે એ તમામ કન્ટેન્ટ જે અહીંયા ઉપલબ્ધ છે. માત્ર 999 રૂપિયામાં તમે આ બેચ છે એ જોઈ શકો છો, લઈ શકો છો અને પ્રોપર ગાઈડન્સની સાથે તૈયારી ઘરે દરરોજ 1 કલાક કે 2 કલાક આપો તો પણ તમારી ALP CBT 1 છે પાસ થઈ શકે. આશા રાખું છું માહિતી સમજાઈ હશે. અને હા, જો આ વિડીયો યોગ્ય લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો. મળીએ નેક્સ્ટ આવા જ કોઈ વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.